કહેવાય અને અહીંયાથી મુંડા પણ મિત્રો સાપસી આપણે પાતા હોય જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં? અમે મજામાં મિત્રો. આપણે શીણામાં દવાનું કામ છાંટવાનું ચાલુ છે મિત્રો. એક શીણા બહુ આપણે સરસ થઈ ગયા મિત્રો. દવા બહુ સારી આપી. આપણે મુરલીધર એગ્રો છે ત્યાંથી આપણે દવા આવતી, બહુ સરસ દવા આપી મિત્રો. અને એને આપણે 2 રાઉન્ડ કરતા હોય એટલે બહુ શીણામાં આપણે રિઝલ્ટ સારું આવે મિત્રો. આપણે તમને બતાવીશું મોટા શીણાનું. અત્યારે આપણે નાના શીણામાં મિત્રો છાંટીએ, એનાથી 10-15 દી મોડા છે શીણામાં આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે મિત્રો. એ દવા આપણે આ છે પુષ્કા દવા છે મિત્રો. અહીંયાથી આપણે દાણો બહુ ક્વોલિટીવાળો બને અને દાણો બહુ વજનમાં થાય મિત્રો. એ તમે આ જોઈ શકો મિત્રો. દવા બહુ સરસ છે. આ એ આપણે મુરલીધર એગ્રોથી દવા આવતી હોય મિત્રો. બહુ દવા સરસ આપણે આપે છે. અને બીજી છે મિત્રો, આપણે આ દવાનો રાઉન્ડ મારતા હોય, ઈડની દવાનો રાઉન્ડ એને ભેગો મારતા હોય આપણે આ દવા ભેગો મિત્રો. આ કટપ્પા દવા છે, બહુ સરસ દવા છે. આ પણ ઈડને પણ માર નાખે, તાત્કાલિક ધોરણે ઈડને માર નાખે મિત્રો. અને એની સાથે આપણે કોરો દવા આવે, મેગાબાન દવા છે મિત્રો. આ પણ સરસ આવે, બહુ કોરો દવા કહેવાય. અને અહીંયાથી મુંડા પણ મિત્રો સાપસી આપણે પાતા હોય પાણી સાથે. માંડવીમાં આપણે પાયું હતું, મુંડા પણ હોય તો મિત્રો બહાર આવી જતા હોય. આ ગેસ થાય કોરોવેથી એટલે એ પણ ખતમ થઈ જાય મિત્રો. એ આ 3 દવા આપણી સાથે છે મિત્રો. તમે જોઈ શકો. આ 3 દવા બહુ સરસ આવે મિત્રો. આ તમને બતાવી દઈએ દવા મિત્રો, ડબલા છે દવાના. અને આપણે હવે આગળ શીણા તમને મિત્રો બતાવીએ કેવું રિઝલ્ટ આપણે શીણામાં આવ્યું. બહુ સરસ શીણા થઈ ગયા આપણા. અને ફાલમાં પણ મિત્રો બહુ શીણા બહુ સારા છે મિત્રો. આપણે તમને દવાનું આગળ કીધું હતું એ મિત્રો તમે જોઈ શકો. આ દવાનું રિઝલ્ટ બહુ સરસ છે, બહુ સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો. શીણા બહુ સારા છે, આપણે બહુ પોપટા આમાં જામી ગયા છે મિત્રો. અને આપણે પાણી પણ હજી ચાલુ જ છે. શીણા બહુ આપણે સારા છે. શીણા તો એમાં ક્યાંક આપણે મિત્રો હખલી આવી છે શીણામાં. એ તો આપણે નોર્મલ હખલી તો આવતી જ હોય એ છે, એટલે આપણે તેને દવા છાંટીએ છીએ શીણામાં. શીણા બહુ સરસ છે મિત્રો. ઓલી બાજુ તમને બતાવી દઉં શીણા, એ પણ આપણે તમે ડાયરેક્ટથી જોઈ શકો મિત્રો. બધા શીણા તમને બતાવી દઈએ મિત્રો. અને બહુ શીણા સરસ છે. શીણા બહુ સારા છે આપણા. અને દવાનું કામ પણ બહુ ઓછું છે મિત્રો. રિઝલ્ટ પણ દવાનું બહુ સારું આવે છે. તો મિત્રો તમે પણ એના 2 છંટકાવ કરશો તો રિઝલ્ટ બહુ શીણામાં સારું આવે છે. આપણે બહુ રિઝલ્ટ શીણામાં સારું આવ્યું છે મિત્રો. આપણે 3 ફુવારેથી દવા છાંટવાનું કામ ચાલુ છે. નકર તો આપણે ક્યારે છાંટતા હોય પણ આપણે થોડું એમ તો નુકસાન થતું હોય. પોપટા આપણે છીપાતા હોય મિત્રો. આમાં પણ ઘાટી દવા લાગી જાય. 3 ફુવારેથી આપણે મારીએ તો સારી ઘાટી દવા લાગે. એ આપણે તમને બતાવીએ મિત્રો. આપણે આવા ઝોળા પહેરવા આપણે મોટા, નકર ખારામાં બહુ ભયાનક લાગી જાય મિત્રો. તો સાંદી પડવાની પણ આપણે પગમાં બીક રહેતી હોય. એટલા માટે થઈને ઝોળા આપણે પહેરવા પડે મોટા. ને મિત્રો તમે જોઈ શકો. આ દવા આપણે 3 ફુવારેથી છાંટીએ છીએ. નકર તો 1 કેવાથી છાંટવાની હોય, પણ આપણે ફુવારેથી છાંટીએ એટલે ઘાટી દવા લાગે. આપણે નિરાતે દવા છાંટવી. તો દેશી ટમેટા શાક બહુ સારું બને. ટમેટા બહુ સરસ છે. આ તમે જોઈ શકો મિત્રો. દેશી ટમેટા આનું શાક બહુ સરસ બને. આપણે આખા વરિયાળી રીંગણાનું શાક બનાવ્યું હોય તો બહુ સરસ બને મિત્રો. એના ભેગા નાખ્યો ને એમની મેં આનું સેવ ટમેટાનું શાક બને તો બહુ સરસ બને. બહુ ટમેટા સારા છે. તમે જોઈ શકો. પાસે ઓરા જેવા રીંગણા પણ છે, દૂધલું છે. વાડીનું બકાલું બહુ સરસ થતું હોય મિત્રો. અહીંયા બહુ બકાલું સરસ છે મિત્રો. ઘઉં પણ બહુ સરસ થઈ ગયા. આપણે હવે એક પાણી પાવાનું છે, ચાલુ છે પાણી. હવે ઘઉં પીળા પડવા માંડ્યા છે. બહુ ઘઉં સારા છે. પવન છે એટલે ઢળી જતા હોય એટલે મિત્રો આપણે પવન ન હોય તો પાવા પડે ઘઉંને. એક વિડીયો આપણે મૂક્યો તો પવનનો, કે પવન વધારે હોય તો આપણે ઘઉં ન પવાય. એ ઘઉં પણ બહુ સરસ છે. ને મિત્રો આપણે ધાણા પણ માં બહુ સરસ છે. ને રાવણામાં પણ હવે ફાલ આવવા માંડ્યો છે. રાવણો પણ બહુ સરસ થઈ ગયો. મોટા મોટા રાવણા આવે એ રાવણો છે મિત્રો. આ બહુ સારો છે રાવણો મિત્રો. આપણે સરસ દવા છાંટી અને બહુ સારી દવા છે મિત્રો. એ અહીંયાથી આપણે જે પોપટા આવી ગયા હોય એમાં દાણાને બહુ મજબૂત બનાવે અને તાકાતવાળો દાણો બને મિત્રો. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ આગળ શેર કરજો.